ચાલો આજે તો અમારા ફેમિલીમાં કોઈને પસંદ નથી તે શાક બનાવવાનું છે. તો તેના માટે મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે પીસ કરી લેવાના છે અને વચ્ચેનો પાર્ટ આપણે આ રીતે ગ્રેવી કરીશું. તો ડુંગળીને આપણે તેલમાં સારી રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી સાતળી લેવાની છે. જે તેલ બચેલું છે તેમાં આપણે ભીંડાને પણ સારી રીતે તળી લેવાનો છે 70% સુધી. થોડો હળદર પાવડર પણ ઉમેરી દેવાનો છે. ભીંડો થાય છે ત્યાં સુધીમાં આપણે એક મિક્સર જાર લેવાનું છે. તેમાં જે આપણે ડુંગળીનો વચ્ચેનો પાર્ટ બચાવેલો તે ઉમેરી દઈશું, થોડી લસણની કળી, અને તેને દરદરું વાટી લેશું. પછી જે તેલ બચેલું હતું ભીંડો તળતા તેમાં આપણે જીરું ઉમેરીશું અને જે ડુંગળીની પેસ્ટ કરેલી તે ઉમેરી દેવાની. ડુંગળી થોડી સાતળે એટલે આપણે ટમેટાની પ્યોરી ઉમેરી દેવાની. સૂકા મસાલામાં લાલ મરચું, હળદર પાવડર અને ધાણા જીરું ઉમેરી દઈશું અને ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ગ્રેવીને સારી રીતે થવા દઈશું. સાથે સ્વાદ અનુસાર નમક પણ ઉમેરી દઈશું, થોડું પાણી ઉમેરી દઈશું ગ્રેવીમાં. તો આ ગ્રેવીમાં ભીંડાને આપણે સારી રીતે 30% સુધી બાકી હતો ભીંડો તેને કૂક કરી લેશું.